શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમાન ભવન ભય હર દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પાદ કંજાવરમ શ્રી રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેમ ભાગવતમાં આપણે બધા સાંભળીએ છીએ કે વ્યાસ મુનિએ ભાગવતની રચના કરી પછી એને મનોમન એવું લાગવા માંડ્યું કે આ ભાગવતનો કથાકાર કોઈ મારે જોઈએ છે કે જે લોકોને બરોબર સમજાવી શકે, લોકોના હૃદયમાં ભાગવત ઉતારી શકે એવા કોઈ વક્તાની વ્યાસ ભગવાનની જરૂર હતી. એ જ રીતે આ જગત પણ કોઈ એવું રામાયણ કે જે સરળ ભાષામાં હોય અને લોકો તેને સમજી શકે એવી યાચના જન સમૂહ કરી રહ્યો હતો. ત્યારે એક ચમત્કાર થયો. ઉત્તર પ્રદેશના પ્રયાગ પાસે બાંદા જિલ્લામાં રાજાપુર નામે ગામ છે. આ રાજાપુર ગામમાં પિતા આત્મારામ દુબે અને માતા હુલસીને ત્યાં વિક્રમ સંવત 1554 ના શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભુક્ત મૂળ નામના નક્ષત્રમાં આ તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસ પૂરા 1 વર્ષ માતાના પેટમાં રહ્યા. જન્મતાની સાથે તેઓ રામ નામના શબ્દનો ઉચ્ચારણ કરે છે, ભગવાન શ્રી રામજીનું નામ લે છે. આથી કરીને માતા અને પિતા બંને તુલસીદાસને પ્રણામ કરે છે. પરંતુ જ્યાં જોયે છે તો એના મુખમાં 32 દાંત મોજૂદ છે, જન્મતાની સાથે. અને એનું કાઠું લગભગ 5 વર્ષના બાળક જેવડું છે. આ બધું જોઈ અને માતા ગભરાઈ જાય છે. અને આવી ભયભીત હાલતમાં બીજા દિવસે માતાનું મૃત્યુ થઈ જાય છે. હવે આ બાળકને રામબોલા એવું નામ આપેલું છે. આ રામબોલાને ચુનિયા નામની દાસી એને ઉછેરી રહી છે. આ ચુનિયાને પાસે આ બાળક 5.5 વર્ષનો થાય છે. જન્મથી જ આ બાળક ભગવાન રામચંદ્રજીનું નામ વારંવાર બોલે છે. 5.5 વર્ષની ઉંમર થતા આ દાસી ચુનિયા પણ વિદાય થઈ ગઈ. આ ફાની દુનિયાનો ત્યાગ કરી દીધો. હવે આ ચમત્કારિક બાળકનો ઉછેર એક બ્રાહ્મણીના રૂપમાં માતાજી
પાર્વતીજી કરવા લાગ્યા. પાર્વતીજી આ બાળકનો ઉછેર કરે છે અને એક રામશૈલ પર રહેનારા શ્રી નરહરિયા આનંદજી નામના ભક્ત તેમને અયોધ્યા લઈ જાય છે. બાળક અયોધ્યામાં આવે છે. 6-7 વર્ષની ઉંમરમાં એમના યજ્ઞોપવિત સંસ્કાર થાય છે. ગુરુકુલમાં અભ્યાસ કરે છે. ગુરુજી જે કાંઈ ભણાવે છે એ આ બાળક એક જ વારમાં મોઢે કરી લે છે. નાની ઉંમરમાં આ બાળકના લગ્ન થાય છે. એને પોતાની પત્ની ઉપર બહુ સ્નેહ છે. એક વરસાદની રાતે એક નદી પાર કરીને તે પોતાની પત્નીને મળવા જાય છે. ત્યારે પત્ની એમને એમ કહે છે કે અરે મારા ઉપર તમને એટલી બધી પ્રીત છે, આનાથી અડધી પ્રીત પણ જો તમને પ્રભુ રામચંદ્રજીમાં હોત તો તમારો બેડો પાર થઈ જાય. તુલસીદાસના હૃદયમાં આ વચનો ઉતરી જાય છે. તે આ અસાર સંસારી જીવનનો ત્યાગ કરે છે અને સાધુ વેશ ધારણ કરે છે. કાશી ક્ષેત્રમાં જાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપાથી કાશીમાં તેમને એક પ્રેત મળે છે. આ પ્રેત તુલસીદાસને પ્રસન્ન થઈ જાય છે. માગવાનું કહે છે. ત્યારે તુલસીદાસ માગે છે કે મારે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા છે. તારી તાકાત હોય તો મને બતાવી દે. પછી આ પ્રેત તુલસીદાસનો ભેટો હનુમાનજી સાથે કરાવે છે. હનુમાનજીની કૃપાથી ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી રાજકુમારના વેશમાં તુલસીદાસજીને દર્શન આપે છે. चित्रकूट के घाट पे भय संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. રામ ભગવાન અને લક્ષ્મણજી આવે છે બાળકના વેશમાં અને તુલસીદાસ ચંદન ઘસી રહ્યા છે. ત્યારે ભગવાન રામચંદ્રજી પોતે પણ ચંદન કરે છે અને તુલસીદાસને પણ ચંદન કરી દે છે. આ રીતે પ્રભુના પહેલી વખત દર્શન થાય છે તુલસીદાસજીને. તુલસીદાસ ભગવાનના પગ પકડી રાખે. હે પ્રભુ, આપ મને મૂળ સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી ચતુર્ભુજ રૂપમાં દર્શન આપે છે. શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતામ. દર્શન કરી અને તુલસીદાસ ગદગદ બની જાય છે. ભગવાન શ્રી રામચંદ્રજી વિષ્ણુ સ્વરૂપમાં માગવાનું કહે છે. માગો, ક્યાં ચાહતે હો. ત્યારે તુલસીદાસજી કહે છે કે આ જગતમાં પ્રભુ આપનું નામ અમર છે, એમ મારું નામ આપની સાથે જોડાય અને અમર થઈ જાય એવું મને વરદાન આપો. ત્યારે ભગવાન રામચંદ્રજી તુલસીદાસજીને કહે છે કે હનુમાનજીની પ્રેરણાથી
તમે રામચરિત માનસનો આવિષ્કાર કરો અને આ જગતને મારી કથા કહો. તમારું નામ પણ મારી સાથે અમર થઈ જશે. શ્રી રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ